આજે ગાંધીનગરમાં CR પાટીલના નિવાસ સ્થાને CM અને ભાજપ પ્રદેશ પ્રમુખ બેઠકમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ ડામવા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય વિદેશ મંત્રી S. જયશંકરનો આજે ગુજરાતમાં બીજો દિવસ. રાજકોટમાં વિદેશ મંત્રી S. જયશંકરે પ્રબુદ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ કર્યો. ખેડા જિલ્લાના સેવાળિયા નજીક આવેલી મહારાજના મુવાડા ચેકપોસ્ટ પાસેથી પોલીસ દ્વારા 3 રીઢા આરોપીઓને હથિયારો સાથે ઝડપ્યા. પાલનપુર એરોમા સર્કલ બાયપાસના જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. તપાસ એજન્સીની સત્તાઓ અને વ્યક્તિની ગોપનીયતા અધિકાર વચ્ચે નાજુક સંતુલન સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં યોગ્ય પ્રક્રિયાને જાળવી રાખવાની જરૂર છે. ગોપનીયતાનો અધિકાર એ ન્યાયી સમાજનો પાયો છે. CJI ચંદ્રચૂડે એજન્સીઓને કર્યું સૂચન. વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે આજે ઉત્તરાખંડથી તેમની પ્રચારની શરૂઆત કરી. તેમની પ્રથમ રેલી રુદ્રપુરમાં કરી. ઇલેક્ટોરલ બોન્ડ વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. SIT દ્વારા તેની તપાસ થવી જોઈએ. કોંગ્રેસ. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓની વચ્ચે અથડામણમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા. બોલિવૂડના સિંઘમ અજય દેવગણે આખરે આજે 2 એપ્રિલે તેના 55મા જન્મદિવસ ઉપર તેના ચાહકોને ભેટ આપી છે. અજયે તેની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મેદાનનું અંતિમ ટ્રેલર રિલીઝ કર્યું છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. IPL 2024માં લખનઉએ 2માંથી 1 મેચ જીતી છે, જ્યારે RCBએ 3માંથી 1 જીતી છે. વધુ સમાચારો માટે લોગિન કરો www.atvbharat.com.